મનનું જે મંદિર છે, મારું અને તમારું મંદિર, જે મનનું મંદિર જે ખેલ કરે છે જે મારા અને તમારા જીવનમાં. હું એક ભાઈને ઘેરે બેહવા ગયો ને એટલા બધા ફટાકિયાના અવાજ મીંડા આવવા એટલે મેં કીધું છોકરાઓ એટલા બધા ફટાકિયા ફોડે છે આ ભલામણ હાવ કોઈ તહેવાર વિનાના? તો કે કાંઈ નથી ભાઈ, અંદર આવો ને કેસેટ કરી લીધી ફટાકિયાની દિવાળી ઉપર, પછી ઈચ્છા પડે ત્યારે છોકરા બટન દબાવી દે ટેપનું, ધડાધડી વાગ્યા કરે. આ બધા મનના ખેલ નથી તારે શું છે સાહેબ? હે, મનના મંદિરિયામાં દીવો કરી જ્ઞાનનો દેવો, જેમ બાવકુ બાપુ ભક્તિનો દેવો, સમર્પણનો દેવો, સાધનાનો દેવો કરી અને જોયું કે આમાં બધું કાંઈ છે નહીં, જે છે એ પરમ તત્વમાં છે. મનના મંદિરિયામાં દીવો કરી દેખો અને ભક્તિની આંખે સગડું દેખવું અને પછી દેખાડવું. પોતે જોયું, પરિવારને બતાવ્યા. મને શિવરાજભાઈ વાતો કરતા હતા એમાં એ બધા દીકરાઓને પણ બતાવ્યું કે આ શું છે. એ બધું ભક્તિની આંખે સગડું દેખવું અને દેખાડવું. હે, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી સાધના કરવું બહુ મોટી વાત. મને એક અમારે ગિરનારમાં મહાત્મા રહેતા, એણે એક બહુ સરસ વાત કરી સાહેબ, જીવનમાં ઉતારવા જેવી. યુવાન મિત્રો ખાસ એમાં એક વાત તો સંતોને પણ અતિ ગમશે. હું મારો દાખલો લઉં, એને મને જે વાત કરી. હા, હવે જુઓ, એને એમ કીધું કે આ લેખ છે ને, આ વિધાતાના લેખ, એ કોઈ દી ફરે નહીં, કોઈ હિસાબે ફરે નહીં. આપણે કહીએ કે ભાઈ એને આંકડા લખાઈ ગયા, બસ લખાઈ ગયા. 3 બાબતો એને ફેરવી નાખે. 3 બાબતો એને ફેરવી નાખે. ઉત્તરના દક્ષિણ, દક્ષિણના ઉત્તર ને પૂર્વના પશ્ચિમ ને પશ્ચિમના પૂર્વ કરી નાખે. એ કઈ 3 બાબતું? એક કઠણ સાધના છે, એ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ. સાધના છે, ઉત્તરના દક્ષિણ, દક્ષિણના ઉત્તર કરી નાખે. બીજું સદગુરુની દ્રષ્ટિ છે, એ તમારા આંકડા ફેરવી નાખે. શક્તિપાત 3 રીતે થાય. શક્તિપાત છે ને, નજરથી પણ થાય, સ્પર્શથી થાય અને ચિંતન કરવાથી પણ થાય. કોઈ ગિરનારની ગુફામાં કોઈ સંત આપણું ચિંતન કરે ને તોય આપણે લેખ ફરી જાય સાહેબ. હે, સદગુરુની દ્રષ્ટિથી. બીજું કઠણ સાધનાથી. પણ એને એક બહુ સરસ વાત મને કરી કે આ બધું તો ન થઈ શકે, પણ છેલ્લો રસ્તો છે ને, મા બાપના આશીર્વાદથી આંકડા ફરી જાય સાહેબ. મા ને બાપ એમ કે બેટા તારો હારું થાય, એટલે નો થવાનું હોય તો થાય સાહેબ. વિધિના આંકડાને ફરવું જ પડે એમ. હે, હવે કઠણ સાધના ન કરી શકીએ. આ કલિયુગ છે સાહેબ. બહુ વાતો કરવી હેલી છે, પણ જીવનમાં ચરિતાર્થ કરવું બહુ અઘરું છે. કલિયુગ છે, એમાં કઠણ સાધના હું તમે નહીં કરી શકીએ. બીજું, સદગુરુ મળવાય મુશ્કેલ છે. ગુરુ મળી જાય, પણ સદગુરુ યુગ છે, યુગનું પ્રમાણ તો બધામાં આવે ને, એ મળવા મુશ્કેલ છે. પણ મા બાપ તો ઘરમાં જ છે સાહેબ. એને પગે લાગી લે. મા ને બાપ એમ કે બેટા તારું હારું થશે, તો નો થવાનું હોય તો થાય છે. આંકડા ફેરવી નાખે. એટલે તો આપણે ત્યાં કીધું છે, એ જ ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, નથી જાવું તીર્થ ધામ. ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, નથી જાવું તીર્થ ધામ. ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં એક જ કડી સાંભળજો સાહેબ. મારે પછી એક વાત કરવી છે. એટલે વહેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. વહેલી પ્રભાતે ઉઠીને પેલા માને કરીએ પ્રણામ. બીજા પ્રણામ
કરીએ લઈએ હરિના નામ રે જાવું તીર્થ ધામ ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ ઘરમાં કાશી ઘરમાં મથુરા ને ઘરમાં છે ગોકુળિયા ગામ રે જાવું તીર્થ ધામ ભાઈ મારે નથી જાવું તીર્થ ગામ રે જાવું તીર્થ ધામ ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ આંખે સઘળું દેખવું અને દેખાડું ભક્તિની આંખે આંખે જોવાય બધું પણ ભક્તિની આંખથી તો ભક્તિ જોવાય જ્ઞાન જોવાય ભક્તિની આંખ કહેવાય છે ને આપણે એક બધાને વિનંતી અને બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય મૂછું ન મળાય પણ અમે બધા વાતુના માણસ છીએ ને એટલે બને ત્યાં સુધી ઘોર કરો તો લક્ષ્મણ બાપુ ભજન ગાય ત્યારે થાય તો એક ધારી સંતવાણી ચાલે હવે અમારે તો શું છે એક ભાઈને એટલું કીધું કે તમે સમજદાર છો એટલે કે હા કે તો તમે દુઃખી છો એટલે વાત પૂરી થઈ ગઈ નાની નાની વાતો હોય અને એમાં કંઈક આવું થાય ને એટલે અમારું મન ઓલું થઈ જાય એટલે દોર તૂટી જાય એટલે વિનંતી કરું છું આપને કે બને ત્યાં સુધી ગાયક હોય ગાયન ચાલતું હોય ત્યાં સુધી ઘોર કરો તો કોઈ સવાલ નથી પણ વાતો એવી છે કે જીવનમાં ચરિતાર કરવા જેવી વાતો છે હે હા મનના મંદિરિયામાં દીવો કરી દેખું ભક્તિની આંખે સગડું દેખું અને દેખાડું હરિના ભજનને માટે હિમાલય ન જાવું મોટી કડી હવે આવે છે સાહેબ ભલે જીવો વર્ષ હજાર પણ સમજણ વિનાનું જીવવું અને ભલે જીવો વર્ષ હજાર પણ સમજીને જીવો બે ઘડી એ તો હમી જોઈ બેડો પાર સમજીને જીવો બે ઘડી એ તો હમી જોઈ બેડો પાર સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે મારે ન જાવું
માળે ન જાવું હયું હે માળો બનાવું હરિના ભજનને માટે હે માળે ન જાવું બહુ સરસ છે. અમારા હરિદાન મુનિ એક જૈન ધર્મ એને અંગીકાર કર્યો હતો, એની આ રચના છે સાહેબ. હા, જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકીયું દઈને. જ્ઞાનની ગંગામાં સાહેબ, ઓલી ભગીરથ તો ખરી, ગંગાજી તો ખરા જ સાહેબ. હે, ત્યાં હરિદ્વાર ઋષિકેશ જાઓ ને માં ગંગાના દર્શન કરી સ્નાન કરો તો એ આપણું પંચ પવિત્ર થઈ જાય. પણ જ્ઞાનની ગંગામાં સ્નાન કરી અને પંચને પખાડી પોતે પવિત્ર થવું સાહેબ. ત્યાં જઈને અરે આમાં અમારા સોનબાઈમાં એમ કહેતા કે એક કોઈ કીધેલું કોઈ બાપાએ કે માં તમે હરિદ્વાર કે ઋષિકેશ જાઓ ને તો હું તો જઈ શકું એમ નથી, તો મને લેતા જાઓ ને તો આ પંચને પલાળવું છે ગંગાજીમાં, નાવું છે એમ ન ભૂલ્યા, પલાળવું છે. તો કોઈ વાંધો ને તમે તમારે લઈ આવજો તમે. અને માને જવાનું છું આ સોનબાઈ માને, એટલે કીધું કે હાલો ભાઈ તમે હાલો બાપા, લઈ ગયા. હવે એ હરિદ્વાર ઋષિકેશની ટાઈટ જોઈ અને હાડા ગગડી ગયા. અને લાકડી હાથમાં હતી ગંગાજી બોલીને કે માં નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું. ત્યાંથી કોરે કોરે આવ્યા સાહેબ. હા, ઘણા તો ત્યાંથી ઘણું કરે. એક કુટુંબ હરાવા ગયું ગંગાજીને કાંઠે કે ત્યાં શ્રાદ્ધ કરીએ. ગોરબાપાને ગોત્યા ને ગોરબાપાને સામે બિહાડીને બધું કીધું તો કે ભાઈ હવે 7 પ્રકારના ધાન લાવો, તો કે એક પ્રકારનું નહોતું તો બાપા ગુજરી ગયા. હવે 7 પ્રકારના ક્યાંથી કાઢી દેવા, તમને ક્યાંથી લઈ આવી દેવા? કે તો કોઈ પણ એક માણસ ટકો કરાવો, તો કે મારા બાપાએ અડધા ગામના ટકા કર્યા ને હવે એક નો કરીએ તો ન હાલે. હવે આ ન્યા જાય તોય હું, નો જાય તોય હું સાહેબ. એમાં કઈક સવાલ જ નથી જાય. જ્ઞાન કેરી સમજણની વાત છે સાહેબ. સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ 1000, સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર છે. મને એક મહાત્મા ગિરનારમાં છે એની સરસ વાત કરી કે એટલે આપણે કહીએ હું મારો દાખલો એને કીધું લે હું કહું એમ મારો દીકરો ન કરે. આ સમજવા જેવી વાત છે, બધા દાખલો લેવા જેવો છે. હું કહું એમ મારો દીકરો ન કરે તો ભત્રીજો શું કામ કરે? હાલો, એ તો પેઢી પડી ગઈ ને, પેઢી પડી ગઈ નહીં તો હે. અને હું કહું એમ માનો કે ભત્રીજો ન કરે તો ગાડીનો ડ્રાઈવર શું કામ કરે? એને પગાર સિવાય હું આપણી હારે લેવા દેવા? અને આપણે કઈ એમ ડ્રાઈવર ન કરતા બજારમાં ઉભા આપણું શું કામ કયું કરે? એને શું લેવા દેવા આપણી હારે? હવે સાંભળજો, હું કહું એમ મારું મન ન કરે તો મારો દીકરો શું કામ કરે? મન તો મારું પોતાનું, ઈ મારા કયામાં નથી. હું કહું મારું મન નથી કરતું તો મારો દીકરો તો પ્રારંભ લઈને મારીને જન્મો. એટલી જ વાત છે સાહેબ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. હરિદાન બાપુએ કીધું ને, એ મનનું મંદિર છે, એમાં સમજણનો દીવો પકડાવી અને આ જેમ બાવકુ બાપુ જીવા એમ તમે જીવતર પૂરું કરો તો તમને બસ તમને જીવાનો સંતોષ થઈ જાય સાહેબ. આપ બીજું આયો જગતરંગુ ભૂમિ કૃષ્ણ નાદ નીર ખાયો નાટક निदानी में 184 गायो मरी के मिटायो गायो नैन छलकायो नाथ कठिन कहानी में भायो यदि है तो मेरो चाहियो बख्शायो जाए मुक्त कोनो लायो जाए फिर खेल ना खिलायो जाए. मुक्त नामना कविए कीधु तमारो मोकलेलो अवनी ऊपर हूँ आव्यो छुं माणस बनीने. हो तमारो आप बीजो आयो जगतरंगु भूमि कृष्ण नाद नीर खायो नाटक निदानी में मैं दुख सहन कर्યું रोयो रोहदेड्यो दुखी थयो सुखी थयो भाइयो यदि है नाटक नो कलाकार जेम अभिनय आपे एम मैं कुटुंबना व्यवहार में अभिनय आप्यो. हवे आ मारो जो अभिनय तने गम्यो हो तो तारे मने पुरस्कार देवो जोईए कि न देवो जोईए. અને પુરસ્કાર દેવા માંગતો હો તો મેરો પાતક પ્રસાદ મારા બધા પાપ બળી જવા જોઈએ સાહેબ. એટલે મુક્તિ મળી ગઈ. અને ના તો ફરમાયો જાય મારો અભિનય તને ગમ્યો ન હોય, મારી કલા તને ગમી ન હોય તો મને તારી કંપનીમાંથી છૂટો કરી દે તોય મુક્તિ મળી ગઈ છે. હે
જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકિયું દઈને જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકિયું દઈને પખાડી પોતે પવિત્ર થાવું એ માટે એ માળે ન જાવું હજુ હે માળો બનાવું હરિના ભજન માટે પવિત્ર થાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલય છેલ્લી કડી સાંભળ્યું સાહેબ. છેલ્લી કડીમાં આખી કવિતાના પ્રાણ છે. મેં તમને કીધું ને પ્રાણ અમુક જ જગ્યાએ હોય. હા, આડાવરા કોઈ ગળદાપાટું કરે ઘડીકમાં મરીએ નહીં, પણ હૃદયની નાખે ગોટો વરી જાય, ત્યાં પ્રાણ છે. એવી પ્રાણવાન કડી સાહેબ. કહે હરિદાન હરિને માર્ગડે જહાલવું રે. પરમ પૂજ્ય બાવકુ બાપુ આયેલા હરિને જ માર્ગી આયેલા છે. જબર શિવરાજભાઈ મને વાતો કરી, આપણે એમ થાય કે વાહ, કેટલી ઈશ્વરની દયા છે, જોગમાયાની દયા કેટલી છે, ગજ્જન્મના પુન કેટલા છે. કહે હરિદાન હરિને માર્ગડે જહા. હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ, ન્યાયનો માર્ગ, માણહાઈનો માર્ગ સાહેબ. હરિનો માર્ગ એ કહેવાય. રામ હરિને માર્ગે હાલ્યા તો પશુ પક્ષીએ પણ એને મદદ કરી. જોઈ વાંદરાથી માની રીછ વાનર સુધી, જટાયુ સુધી એને મદદ કરી. અને રાવણ અધર્મને કેડે હાલ્યો ને તો વિભીષણ હામો પડ્યો. હગો ભાઈ બોલો, અધર્મને કેડે જો હાલીએ ને તો આપણા પોતાના વેરી બને, અને ધર્મને કેડે હાલીએ તો દુશ્મનો આપણા મિત્ર બને સાહેબ. આ બહુ મોટી વાત, સેલામ સેલી છે. આમાં કાંઈ ખર્ચ નથી, માત્ર જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે, બસ. એમાં નો હાલે, જીવ્યા વિના નો ચાલે સાહેબ. રામ ધર્મને માર્ગે હાલ્યા, નીતિને માર્ગે હાલ્યા, માણહાઈને માર્ગે હાલ્યા તો પશુ પક્ષીને મદદ કરી. અને રાવણ અધર્મને કેડે હાલ્યો તો પોતાનો ભાઈ હામો હગો પીડ્યો, વિભીષણો. હવે તમે આ મહાપુરુષો બેઠા, સંતો બેઠા છે, એટલે એક વાત કરું સાહેબ. રામે રાવણને માર્યો જ નથી, સમજી લેજો.
જ્યાં લખવું ને લખી લેજો. પધારો. કહે હરી દાન હરીને માર્ગડે જાલ. કહે હરી દાન હરીને માર્ગડે જાલ. હરીના હૃદયમાં રાખી હરીને હૃદયમાં રાખી હરી રૂપ થાવું. મારે ન જાવું હરિના માટે મારે. આવો આવો નમેરી, આવો નમેરી. રૂપ થાવું. હરીને હરીને માને ન જાવું હે માનો બનાવું. હરી